હવે એક જણો લગ્નમાં આવ્યો હતો ને જરાક ઠેડો હાલતો હતો. કીધું આ ઠેડો તું કાં હાલેસ? ઈ કે આ ઢોલ વાળા ઈ કે બે ત્રણ ભૂલમાં દાંડી મને ઠોકી લીધી. મેં કીધું ભૂલમાં ન ઠોકી હોય. એ એમ કેતા હોય લુખા વાઘા જાવ ને ઓલા માલવાળાને આગળ આવવા દો. ઘોડા કાઢીને અહીંયા ઉભા રહી ગયા હોય. હમણાં એક ઠેકાણે દાંડિયા રસમાં ગયો ને તો વરાજા ને બાપા બાજતા હતા. કીધું આ બે કાં બાજે છે? ઈ કે આ વરાજાની એન્ટ્રી થવાની હતી ને બાપાએ અત્યારે ધુવાણો કર્યો. તો બાપાને કીધું અત્યારે ધુવાણા કરતા છે. એ આ ગગો મને ઈ કે તમે સાંજે તો વચમાં ક્યાંય નડતા જ નહીં હોય, ફાંચામાં ક્યાંક બેજો ખૂણામાં. ત્યાં ખૂણામાં બેઠો તો ત્યાં મસરિયા તોડી નાખે. ધુવાણો ન કરું તો શું કરું? તો મેં કીધું હાચા હવે એવું હું હાચા કેવો ધુવાણો ધમધમાયો. મારે આંબળે ઓલો ખોટો ધુવાણો કરીને એન્ટ્રી પાડવાની હતી. ગામડાના બાપા શહેરમાં લગ્નમાં ગયા તો જોયું તો બધે પીળું વરાજે પીળો બધાય પીળે. બાપા ગયા હું ઈ કે હલ્દી રસમ એ બાપા હલ્દી રસમ. હા એક બોય ને વરાજાને ગાલે ટીલું કર્યું. આ તો રાડા રાડી થઈ ગઈ. રહેવા દે ઈ કે એને સવારે મોઢું ધોવાનું હોય. બાપા કે હું આ હલ્દી રસમ? અરે અમે પહેરતા હતા તે ગાભા જેવા લુગડા પહેરતા અને આખા પીઠીથી પીડા કરી નાખતા હતા. એ આવા ખોટા ખર્ચા કરો માન પીડા ચશ્મા પહેરી લ્યો એટલે બધું પીળું થઈ જાય.